આઠમું પગાર પંચ આ નામ સાંભળતા જ લાખો કેન્દ્રીય કર્મચારીઓના કાન સરવા થઈ જાય છે. ખરું ને? કારણ કે આ એ જ કમિશન છે જે એમના ભવિષ્યને આકાર આપશે. અને હવે આના પર એક મોટું અપડેટ આવ્યું છે. સરકારે આખી પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે લોકોના સૂચનાઓ માંગી રહી છે. તો ચાલો આપણે ઊંડા ઉતરીને સમજીએ કે આ બધું શું છે અને તેની અસર શું થઈ શકે છે. પણ આઠમા પગાર પંચની આખી વાત કરીએ એ પહેલાં એક બહુ જ સિમ્પલ પણ મહત્વનો સવાલ. આ સરકારી કર્મચારીઓનો પગાર નક્કી કોણ કરે છે અને કેવી રીતે? આ સવાલનો જવાબ જ આપણને આખા મામલાનું મહત્વ સમજાવશે. તો આઠમા પગાર પંચની રચનાની જે પ્રક્રિયા છે ને એ હવે ઓફિશિયલી શરૂ થઈ ગઈ છે. અને આ વખતે જે સૌથી મોટી અને અલગ વાત છે એ છે કે સરકાર સીધા જ જનતા પાસે પહોંચી છે. એટલે કે આપણા જેવા સામાન્ય લોકો પાસેથી સૂચનાઓ માંગી રહી છે. અને આ કામને એકદમ સરળ અને ટ્રાન્સપરન્ટ બનાવવા માટે કેન્દ્ર સરકારે એક ખાસ ઓનલાઈન પોર્ટલ એટલે કે એક વેબસાઇટ શરૂ કરી છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નાગરિક પોતાના વિચારો અને સૂચનાઓ સીધા સરકાર સુધી પહોંચાડી શકે છે. કોઈ વચેટિયા નહીં, સીધી વાત. આ વેબસાઇટ પર ખાલી સૂચનો આપવાની જગ્યા નથી, પણ સરકારે એક આખી પ્રશ્નાવલી તૈયાર કરી છે. અને એમાં છે પૂરા 18 સવાલો. આ સવાલો દ્વારા સરકાર પગાર ધોરણને લગતા અલગ અલગ પાસાઓ પર લોકોનો શું મત છે એ જાણવા માંગે છે, જેથી જે પણ નિર્ણય લેવાય એ બધાને ધ્યાનમાં રાખીને લેવાય. તો સવાલ એ છે કે આટલી મોટી જાહેર ચર્ચામાં મુખ્ય મુદ્દા કયા છે? કઈ બાબતો પર સૌથી વધુ ફોકસ છે? તો જુઓ, મુખ્યત્વે 2 બાબતો છે જે અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. એક તો કર્મચારીઓનો પગાર અને બીજું પરિવાર શબ્દની વ્યાખ્યા. ચાલો આ બંનેને જરા ડિટેલમાં સમજીએ. જ્યારે પણ પગાર વધારાની વાત આવે ને ત્યારે એક શબ્દ વારંવાર સામે આવે છે: ફિટમેન્ટ ફેક્ટર. હવે આ છે શું? સૌ સાદી ભાષામાં કહીએ તો આ એક જાદુઈ આંકડો છે, એક મલ્ટીપ્લાયર. કર્મચારીનો જે અત્યારનો બેઝિક પગાર હોય એને આ આંકડા સાથે ગુણી નાખવામાં આવે અને બસ જે જવાબ આવે એ જ એમનો નવો પગાર. એટલે સીધી વાત, આ ફેક્ટર જેટલો ઊંચો, પગાર વધારો એટલો જ મોટો. હવે અહીંયા એક આંકડો ખાસ ધ્યાન પર લેવા જેવો છે: 3.28. આ કોઈ રેન્ડમ નંબર નથી. જે કર્મચારી સંગઠનો છે, જે એક્સપર્ટ્સ છે, એ બધાનું સૂચન છે કે ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછો 3.28 તો હોવો જ જોઈએ. એમનું કહેવું છે કે જે રીતે મોંઘવારી વધી રહી છે, જીવન જરૂરિયાતનો ખર્ચ વધી રહ્યો છે, એ જોતા આનાથી ઓછો ફેક્ટર કર્મચારીઓને યોગ્ય પગાર વધારો નહીં અપાવી શકે. હવે બીજો એકદમ ગરમાગરમ મુદ્દો એ છે પરિવારની વ્યાખ્યા. અત્યારે શું છે? સરકારી લાભો માટે પરિવાર એટલે પતિ, પત્ની અને 2 બાળકો, 4 જણ. પણ હવે જે સૂચન આવ્યું છે એ બહુ જ રસપ્રદ છે. એમાં કહેવાયું છે કે આ વ્યાખ્યામાં આશ્રિત માતા પિતાનો પણ સમાવેશ થવો જોઈએ. હવે વિચારો, જો આ ફેરફાર થઈ જાય તો એની સીધી અસર હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA અને બીજા ભથ્થાઓ પર પડશે. કેમ? કારણ કે પછી ગણતરી 4 સભ્યોના આધારે નહીં પણ 6 સભ્યોના પરિવારના આધારે થશે. અને એનો મતલબ ભથ્થામાં વધારો. તો આ બધી વાતો સાંભળ્યા પછી જો કોઈને એમ થાય કે મારે પણ આ પ્રક્રિયામાં મારો મત રજૂ કરવો છે, મારો અવાજ સરકાર સુધી પહોંચાડવો છે, તો એ કેવી રીતે કરી શકાય? ચાલો એની પ્રોસેસ પણ જોઈ લઈએ. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં 8મા પગાર પંચની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જવાનું. ત્યાં તમને જાહેર સૂચનાઓ માટેનું એક અલગ પોર્ટલ દેખાશે. બસ ત્યાં જઈને તમારા સૂચનાઓ સબમિટ કરવાના છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો, જે ફિટમેન્ટ ફેક્ટર અને પગાર વધારા જેવા નાણાકીય મુદ્દાઓ છે એના પર સૂચનાઓ ફક્ત અને ફક્ત ઓનલાઈન જ લેવામાં આવી રહ્યા છે. આ એટલા માટે જેથી આખી પ્રોસેસમાં પારદર્શિતા રહે. અને હા, સૌથી અગત્યની વાત, આ બધું કરવા માટે સમય બહુ ઓછો છે. સૂચનો મોકલવાની છેલ્લી તારીખ છે 16 માર્ચ. એટલે જો તમે આ મહત્વપૂર્ણ પ્રક્રિયાનો ભાગ બનવા માંગતા હો તો સમયસર પોતાના વિચારો સરકાર સુધી પહોંચાડી દેજો. અને અંતે એ જ સવાલ જે આપણા સૌના મનમાં ઘૂમી રહ્યો છે: શું લોકો દ્વારા આપવામાં આવેલા આ હજારો સૂચનો ખરેખર કોઈ ફેર પાડશે? શું સરકાર આ સૂચનોને ગંભીરતાથી લેશે કે પછી આ આખી કવાયત માત્ર એક ઔપચારિકતા બનીને રહી જશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે, પણ એ નક્કી કરશે લાખો કર્મચારીઓનું ભવિષ્ય.